તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક મહત્વપૂર્ણ ટોપિક ઉપર ચર્ચા કરીશું. એ પહેલાં જો તમે આપણો મેક્સ જે પણ વિડીયો આવેલો હતો પાર્ટ મેક્સ કરીને, તે વિડીયો ના જોયો હોય તો મિત્રો જોઈ લેજો. તે જોવા માટે તમારે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1ની અંદર જોઈન થવું પડશે, તો જોઈન થઈ જજો. જેથી કરી જ્યારે કોઈ પણ એવો વિડીયો બનાવે ને એ તમારા સુધી ત્યારે ફ્રીમાં પહોંચી જાય. એક વખત જોઈન થશો એટલે મિત્રો લાઈફ ટાઈમ સુધી તમે ફ્રીમાં બધું જોઈ શકશો. બધી PDF તમને ફ્રીમાં મળશે. આ મુદ્દાની પણ ચર્ચા કરીશું. એ પહેલાં મિત્રો જોઈન થવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તે વિડીયોની, ત્યાં ક્લિક કરી તે વિડીયો પણ મિત્રો તમે જોઈ શકો છો. ફ્રીમાં પણ જોઈ શકો છો મિત્રો. ત્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાં ક્લિક કરવાનું છે. હવે મિત્રો આપણે ગાંધીનગરમાં જે પણ આંદોલન હાલ ચાલુ છે તેના ઉપર ચર્ચા કરીશું. કે તેમાં મિત્રો એ પ્રમાણે છે, જ્યારે આજથી લગભગ 2 મંથ પહેલાં તમે મારો એક વિડીયો પણ જોયેલો હશે. 2 મંથ પહેલાં મિત્રો મેં કીધેલું હતું કે ભાઈ જે પણ આપણે સ્ટાફ નર્સ ભરતીમાં ABCD ગોઠવણ થયેલી છે, એમાં રિઝલ્ટ હવે જોવાની વાર નહીં લગાડતા તમે અમારી સાથે આવો, આપણે આંદોલન કરીએ કે જેથી કરીને આપણે કંઈ જે પણ ફાયદો થવાનો હોય તે થાય. તો ઘણા ઉમેદવારો મને કોમેન્ટ કરી કે ભાઈ આંદોલન નથી કરવું, આપણે શા માટે આંદોલન કરો, જો રિઝલ્ટ આવવા દો. એ બધા આવા મહત્ત્વના ટોપિક હતા 3 થી 4. જેથી કરી પછી અમે અને અમારી ટીમે નક્કી કર્યું કે ભાઈ આ ઉમેદવારોને જો કંઈ લેવા દેવા નથી તો પછી આપણે શું. એટલે પછી અમે એ બધું મૂકી દીધું. ત્યારબાદ રિઝલ્ટ આવ્યું. હવે એમાં બધાને એમ થયું કે હવે આંદોલન કરવું છે, એટલે ફરી તેણે આંદોલન શરૂ કરેલું છે. અને ત્યારે મિત્રો તમારી સાથે બીજા 50,000 પ્લસ આરોગ્ય કર્મીઓ હતા કે જેને જોઈ અને મિત્રો સરકાર પણ નિર્ણય લઈ શકે કે ભાઈ આ જે પરીક્ષા છે જેમાં પણ ABCD ગોઠવણ થયેલી છે એ પેપર રદ કરવું જોઈએ, તે પેપર ફરીથી લેવા, અથવા ફક્ત એક જે પેપર લેવાયેલું છે કે જેમાં ABCD ગોઠવણ નથી થયેલી તેના ઉપર જ મેરિટ બને. જો આ મારી વાત સાચી હોય કે ભાઈ ABCD ગોઠવણ થઈ એ પેપર કેન્સલ કરે, અને જે પેપરમાં ABCD ગોઠવણ નથી થઈ એ પેપરના માર્ક્સ લે અને તેના ઉપરથી જ આખું મેરિટ બનાવવામાં આવે. જો આ વાત સાચી હોય તો કોમેન્ટમાં યસ મોકલજો. અને કેટલા માર્ક્સ હોવા જોઈએ, કઈ કેટેગરીની કેટલા માર્ક્સ હોવા જોઈએ મિત્રો, 100% સચોટ માહિતી છે. પાર્ટ મેક્સ ખાસ કરીને જોજો, એમાં મેં બધી માહિતી આપેલી છે. તે વિડીયોની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો હવે ત્યારે મેં તમને જ્યારે પણ કીધું હતું કે આપણે આંદોલન અથવા એવું કંઈક કરવું જોઈએ, ધરણા પ્રદર્શન કરવું જોઈએ, તો કોઈએ ધ્યાનમાં નહોતું લીધું. ને હવે બધા પાકા જે પણ ઘોડો પાકી ગયો ત્યારબાદ તેમાં કાંઠા ચડાવવા આવે. તો હવે મિત્રો કોઈ પરીક્ષા રદ નહીં થાય. DV બાબતની માહિતી પણ ધીરે ધીરે અમને બધી મળે છે. એના ઉપર પણ ટૂંક સમયમાં અમે નાના મોટા વિડીયો બનાવતા રહીશું. તો સ્ટાફ નર્સ ભરતીની નાનામાં નાની અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને જોઈન થઈ જજો, જેથી કરી તમે જે પાર્ટ મેક્સ છે તે જોઈ શકો. આવનારી તમામ સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં ફ્રીમાં અને નાના મોટી PDF પણ સૌથી પહેલાં ફ્રીમાં મેળવી શકો. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.